ભાટીવા પાર્શ્વનાથાય નમઃ। આજે ચાણસ્મા મુકામે શ્રી ભાટીવા પાર્શ્વનાથ જિનાલયના શિખર પર 210મી ધજા આજે ફાગણ સુદ ત્રીજના દિવસે ધ્વજા લહેરાવાનો સુંદર અવસર હતો। દાદાશ્રી ભાટીવા પાર્શ્વનાથની પ્રતિમા લગભગ 6 લાખ વર્ષ પ્રાચીન છે અને તે વેરુ અને માટીની બનેલી છે। દાદાના શિખર પર ધજા લહેરાવાના પ્રસંગમાં પૂરા ભારત વર્ષમાં રહેતા ગામવાસી પરિવાર આ દિવસે અચૂક આવે છે અને 3 દિવસનો ખૂબ જ સુંદર કાર્યક્રમ થાય છે। આ 3 દિવસમાં ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે। ગામવાસીઓ સર્વે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી આ પ્રસંગમાં પધારી લાભાર્થી પરિવારના ઉમંગમાં વધારો કરે છે। આ પ્રસંગમાં ખાસ યુવા વર્ગ ખૂબ જ મોટી સંખ્યામાં આવીને ભાટેવા દાદા પ્રત્યેની પોતાની લાગણી દર્શાવે છે। આ દિવસે એમ લાગે છે કે દરેકને ચાણસ્મા ગામ પ્રત્યેની લાગણી અને વતન પ્રત્યેનો પ્રેમ જોઈ દિલથી ખૂબ જ આનંદમાં આવી જાય છે। દાદા માટે લખવાનું ઘણું મન થાય છે પણ તે માટે શબ્દ મળતા નથી। 3 દિવસના મહોત્સવની રૂપરેખા જોઈએ તો પહેલા દિવસે ગુરુ ભગવંતનું સામૈયું, બપોરે 20 સ્થાનક પૂજન, सांझे परिवारोत्सव एक शाम परिवार और वतन के नाम, वक्ता श्री मनीष वगासिया। बीजा दिवसे भव्याति भव्य प्रभुजीनी रथयात्रा तथा प्रभुजीने 18 अभिषेक, रात्रे धजाना વધામણા। ત્રીજા દિવસે દાદાના શિખર પર 210મી ધજા લહેરાવાનો પ્રસંગ। 3 દિવસ પ્રભુજીને સુંદર અંગરચના। જય શ્રી ભાટીવા પાર્શ્વનાથાય નમઃ। ચાણસ્મા મુકામે આજે ફાગણ સુદ ત્રીજના દિવસે 210મી ધજા ચડી એનો પ્રસંગ અમારે ફાગણ સુદ એકમથી લઈને ફાગણ સુદ ત્રીજ સુધી 3 દિવસનો મહોત્સવ હોય છે। 3 ટાઈમનું જમવાનું, નૌકારસિંહ સ્વામી વાત્સલ્ય શ્રી સંઘનું અને ચાણસ્માના વતની જ્યાં જ્યાં વસે છે પૂરા વર્લ્ડમાં એ આ દિવસે ખાસ ધજા જોવા માટે પધારે છે અને એના માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ અને દરેક જગ્યાએથી પધારે છે। આપનું નામ શું છે? મારું ઉદય હજારીમલ શાહ।